મસ્ત શાક બને બોલો સબસ્ક્રાઇબ કરો મીઠું મરચું હળદર તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં નવા વિડીયોસમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો વાડીમાંથી કેમ કે ભેહુંને મસ્ત છાંયા બાંધી દીધી અને પાડી જોઈએ પાણી પીવે છે પાડીને પાણી પણ મસ્ત અહીંયા છાંયા બાંધી દેવાની છે જો અહીંયા અને આજનો વ્લોગ સ્પેશિયલ રહેશે રેસીપીનો બપોરનો ટાઈમ થઈ ગયો આપણો અને રેસીપીમાં શું બનાવવાનું છે તમને થંબનેલ ખબર તો પડી ગઈ છે જો હાલતી નથી પરાણે હાલવું પડે ને देखा आपने लापरवाही का नतीजा है અહીંયા બસ અહીંયા મત ને ભીનું છે કા રાવ દે ત્યાં ખૂતી જાય બધી ચાલો સરખી બાંધી દઉં પછી ઘરે જઈને બતાવો આપણે શું બનાવવાનું છે તમને એ પણ બતાવું તમને તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો ચલો હા જો ક્યાં આવી એમ જો લસણ ફોલવા આપણું રહોડું અહીંયા આમ બે બે બાજુ રહી આવે અને જો આ લસણ ફોલ બેઠી બેઠી અહીંયા ઇનકા આજે બનાવવાનું છે લસણનું શાક આઈ મીન રેસીપી આઈ મીન સબ્જી એને બતાવે તો જોઈ લો મિત્રો અમે એટલું લસણ ફોલ્યું જેટલું ફોલવાનું છે 1 2 3 ને આપણે ફૂલ મહેનતથી એટલું લસણ ફોલ્યું આપણે હજી મજા આવશે આપણે તો ઘણી વાર ખાધું આ શાક તમે છેલ્લી કામ સિક્રેટ વાત કહીશ અને મસ્ત બનાવવું છે જો તમને ખબર ન હોય કેમ બને તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો લસણ ફોલાઈ ગયું સિંગ ફોલાઈ ગઈ ધીરે ધીરે મેમ્બર જો વધતા જાય છે બીજું કાંઈ નહીં શાક ન ઘટે ને તો સારું કા કીધું કા ધીરે ધીરે વધતા ગયા છો એક તો હાલે થાય જો આમ તો બધે મસાલો કટિંગ થઈ ગયો બતાવો તમને હું વસ્તુ જોવે જોવો તમારે પહેલાં તો જો ખબર છે લસણ પછી ડુંગળી પછી આ છે મરચાં લીલા મરચાં છે આ સિંગ છે આ છે ટમેટા અને એક સવાણું લેજો પછી તીખું મરચું ના મસાલા આમાં જે હળદર આવતું હોય પછી મીઠું આવતું હોય જીરું આવતું હોય આવી બધી વસ્તુ લઈ લેવાની પહેલાં અને હવે હું જે આગળ તમને કહું ને એ રીતનું બનાવતું રહેવાનું એટલે મસ્ત શાક બની જશે પહેલાં તો આપણે સિંગ શું કહેવાય લસણને તળવાનું છે ચલો બતાવું તમને કેવી રીતે કેટલું તળવું નહીં અને આ બધી વસ્તુ તમારી રીતે જેટલું બનાવો તમારે શાક એટલું લઈ લેવાનું આ બધા જો સબસ્ક્રાઈબરો બેસી ગયા આપણને જોવા પેલા મિત્રો છે ને તમારે જોતા પૂરતું તેલ લેવાનું લસણની કળીઓને તળવા માટે બરોબર આપણે તેલ લઈ લીધું આ લેવું કેટલું તો ગેસ શરૂ કરી એને આપણે તળવા માટે મૂકી દઈશું થોડી વાર આપણે તેલને ગરમ થવા દો પછી કળીઓ નાખી દઈએ આ કળીને તળી નાખવાની છે તેલ આવી ગયું મસ્ત ચલો જો થોડી નાખીએ આપણે મસ્ત તળાય છે બતાવો તમને જો ભરી જાય હો આ રીતનું ખાય શું કામ લાલ લાલ થાય ને શું ક્રિસ્પી ટાઈપ ઝાડની એટલે કાઢી લેવાની ચલો થોડીક છે નાખી દઈએ તો ચલો મિત્રો જો થઈ ગયું રેડી બધું પેલા તો હિંગ લેવાની છે આપણે ચમચી ભરી હિંગ લેવાની છે હિંગ નાખી હવે નાખવાનું છે મરચું લીલા મરચા છે આસા ટમેટા આપણા આ સિંગ હજી નાખ દો તેલ ઘટ્યું મિત્રો તમારે તેલ ભાવીને નાખવાનું આપણને ગરમી થઈ ગઈ કા હવે છે ને શિવ બે છે આગળ બનાવશે આગળ તમને બતાવું હમણાં જો થાકી ગયા બધા બિચારા કામ કરી પંખો પંખા ચાપડ દીધા પંખા ચાપડ એમ શું ઓલા યુ મીઠું મરચું હળદર અને સવાણું નાખી દીધું શિવએ અને કળિયું બાકી છે થોડી વાર આવી રીતે રહેવા દેવાનું મસ્ત આમ ગ્રેવી ટાઈપ થઈ જાય ને જો મરચું નાખે છે ગ્રેવી ટાઈપ થઈ જાય પછી મેં કળિયું એડ કરી પાણી એડ કરીને આગળ બતાવું તમને પાણી એડ કર્યું શિવએ અને હવે નાખવાનું છે કળિયું
જો આ રીતની કળીઓ એડ કરીને કેટલો સમય જવા દેવાનો? 5 થી 7 મિનિટ સુધી 10 મિનિટ જવા દેજો એટલે મસ્ત મજાનું આમ ગરમ થઈ જાય ને જો મસ્ત બની જાય શાક તમારું. જો 5 મિનિટ ઢાંકી દે. 5 મિનિટ ઢાંકી દેવાનું. હવે 5 મિનિટ પછી આપણું શાક રેડી. આઈ મીન આપણી સબ્જી રેસીપી જે તમે કહેતા હોય રેડી થઈ જાય હમણાં. જો આ બધા વાટે જ છે બધા બહારથી બોલાવી દેવી છે કે ચલો કન્ટિન્યુ બનાવી દો. હવે થઈ જાય એટલે બતાવો તમને. જો શિવે ઢાંકી દીધું છે. ફાઇનલી થઈ ગયું મિત્રો આપણું શાક રેડી. જો કોથમીર બાકી છે. શિવ કોથમીર નાખે છે. તમે ખાલી કોઈ બતાવો આમ જો આ રીતની ગ્રેવી થઈ ગઈ મસ્ત. જો કેમ આમું જો થઈ ગયું ને? હા ચાલો જો મસ્ત રેડી થઈ ગયું. ચલો અમે જમવા બેસીએ. રેડી છે મિત્રો આપણું લસણનું શાક. જોઈ લો પેલા આપણને આપ્યું છે છાશ પાસ જો બબલા લીંબુ. જો બેઠી ગયા એક હજી ઘરે ગયો છે હમણાં આવે છે. ચલો હું ટેસ્ટ કરું પછી તમને કહું. ચલો પેલા હું મિત્રો ટ્રાય કરું છું પછી તમને કહું. પછી આ બધા ટ્રાય કરાવીએ આપણે. લસણ કોઈ આપણે ભાવે નહીં પણ શાક બનાવ્યું છે આપણે. હું કોઈ આપણે ખાધું એટલે મેં કહી દઉં ચોખ્ખું પેલી વાર ખાઈ છે. મસ્ત શાક બની બોલો મસ્ત એક નંબર. બધા ચકડો બરોબર પછી તમને કહું. જો આ બધા ટ્રાય કરે છે. હવે શિવથી ટ્રાય જો પૂછીએ શું થયું કેમ મજા આવે છે કે જા બધા જો મજા આવી તને? अरे कहना क्या चाहते हो? તને સાચું કહેજો. મિત્રો મસ્ત સબ્જી બની આપણે મસ્ત આમ જો કહેવાય ને કે લસણનું શાક બન્યું છે અને આપણે સ્ટોરેજ ફૂલ થઈ ગયું. વિડીયો કટ થઈ ગયો એના કારણે અને જો એક રહી ગઈ હતી. ગમ્યું તને શાક ભાઈ? મસ્ત. એમ તો વાંધો નહીં ત્યાં કીધું આવી ગયો હવે. જો બધા જો ચોટી પડાવો. હા મસ્ત બન્યું છે અને આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. अरे कहना क्या चाहते हो?